કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આરએમઆઈ હાઈસ્કૂલ સરીખુરલ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. એટલે કે સાદી ભાષામાં વાત કરીએ તો ધાતુના પ્રાપ્તિ સ્થાન, ધાતુની કર્મવિધિ કે ધાતુ મેળવવાની જે પદ્ધતિઓ છે, ધાતુ કઈ રીતે મેળવી શકાય, એ આખી મિકેનિઝમ, એ આખી ક્રિયાવિધિ આ ચેપ્ટર નંબર 6 માં આપણે ભણવાની છે. ક્લિયર થાય છે? ચાલો, તો આપણે જે બધી ધાતુ તમને ખ્યાલ આપું તો આપણી પાસે ધાતુ જો પ્યોર હોય તો આપણે એલ્યુમિનિયમ ની વાત કરીએ, આયર્ન ની વાત કરીએ, કોબાલ્ટ, ઝિંક, કોપર, તાંબુ, એટલે કે બરાબર આ બધી ધાતુ છે. તે બધી ધાતુ કઈ રીતે મેળવી શકાય, બરાબર, કઈ રીતે એની પ્રોસેસ કરવામાં આવે, કઈ રીતે એને છૂટું પાડવામાં આવે એની અશુદ્ધિમાંથી, એની કાચી ધાતુમાંથી, બરાબર, અને કઈ રીતે એને શુદ્ધિકરણની પ્રોસેસ કરવામાં આવે, આખી જે એક પ્રોસેસ છે, બરાબર, કે કાચી ધાતુ મેળવવામાં આવે, કાચી ધાતુનું આપણે સંકેન્દ્રણ કરીએ એટલે એને સાંદ્રણ કરીએ, સાંદ્રણ કરીને એનું નિક્ષાલન એટલે કે આપણે છૂટું પાડીએ, એને છૂટું પાડીને પછી આપણે એનું શુદ્ધિકરણ કરીએ અને શુદ્ધિકરણ કરીને પછી આપણે એનો ઉપયોગ કરીએ. તો આખી એક પ્રોસેસ છે કે કાચી ધાતુ મેળવવાની, ક્યાંથી મેળવવાની તે સમજવાનું. પછી ત્યાર પછી આપણે ધીરે ધીરે આગળ કરીને અંતે આપણી કાચી ધાતુ છે તેમાંથી પ્યોર ધાતુ મેળવવાની અને એનો આપણે ઉપયોગ કરવાનો, બરાબર. એટલે કહેવાય છે કે તત્વોના અલગીકરણ, એટલે ખનિજમાંથી આપણે એનું અલગીકરણ કરીએ, એના સિદ્ધાંતો અને એના પ્રક્રમોને આપણે સમજીશું, બરાબર. તો આ પર્ટિક્યુલર લેક્ચર છે આપણો કે ધાતુના પ્રાપ્તિ સ્થાનને વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલા તો હેડિંગ આપી દઈએ કે આપણે શું શીખવાના છે. તો ધાતુના પ્રાપ્તિ સ્થાન વિશે ચર્ચા કરવાના છે આપણે. પ્રાપ્તિ સ્થાન હેડિંગ આપી લો તમે પણ, ધાતુના પ્રાપ્તિ સ્થાન, બરાબર. તો ચર્ચા કરીએ આપણે ધાતુના પ્રાપ્તિ સ્થાનની, ધાતુ ક્યાંથી મળી આવે, બરાબર. તો એ પહેલા થોડી વાત કરીએ આપણે કે કેટલાક એવા આપણા જે સંયોજનો, કેટલાક જે એવા પદાર્થો છે, બરાબર, કે જેવા કે આપણી પાસે સલ્ફર, ગોલ્ડ, બરાબર, પછી કાર્બન, બરાબર, તો એ કેવા છે, પૃથ્વીના પોપડામાંથી મુક્ત સ્વરૂપે મળી આવે છે. અને બીજા બધા છે તે કેવા, તો સંયોજન સ્વરૂપે પણ મળી આવે છે, બરાબર. તો પહેલો મુદ્દો આપણે એડ કરીએ ધાતુના પ્રાપ્તિ સ્થાનમાં કે કેટલાક તત્વો જેવા કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ, કેટલાક તત્વો જેવા કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ તેમજ ઉમદા વાયુઓ એ પૃથ્વીના પોપડામાં મુક્ત સ્વરૂપે મળી આવે છે. અને બીજા જે કેટલાક છે, બીજા આપણે એને આ રીતે લખીએ, બીજા સંયોજનો સ્વરૂપે મળી આવે છે. એટલે શું કહેવા માંગુ, કેટલાક તત્વો જેવા છે, આપણે જો કાર્બન તત્વની વાત, કાર્બનની વાત કરીએ, બરાબર, સલ્ફરની વાત કરીએ, બરાબર, ગોલ્ડ, એયુ ની વાત કરીએ, તો આ બધા જે છે કેટલાક ઉમદા વાયુઓ છે તે આપણને મુક્ત સ્વરૂપે મળી આવે. એટલે કે આપણે ધારો કે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ આપણે છે તે જમીનમાંથી સીધું મળી આવે, બરાબર, અને સીધું મળી આવે એટલે ખાલી આપણે એને જે પ્યોરિફિકેશન, શુદ્ધિકરણની પદ્ધતિ જ કરવી પડે. આપણે ગોલ્ડને એવું નથી કે કોઈ ખનિજ તત્વ છે એમાંથી છૂટું પાડીને કરવાનું, એવું નથી. પ્યોર સ્વરૂપે જ આપણે મળી આવે છે, ખાલી એનું શુદ્ધિકરણ જ કરવાનું રહે છે. એને કોઈ બીજી અશુદ્ધિ એમાંથી કરવાની હોતી નથી, બરાબર. એટલે એને કહેવાય મુક્ત સ્વરૂપે મળી આવે. ક્લિયર થાય છે? જ્યારે કેટલાક બીજા છે તે સંયોજનો સ્વરૂપે મિક્સ હોય, ખનિજ તત્વ છે આપણું તો કાચી ધાતુમાં આપણું કોપર, તાંબાની વાત કરીએ તો તાંબા છે તે એની કાચી ધાતુ લેવામાં આવે, બરાબર. એલ્યુમિનિયમ છે એની કાચી ધાતુ, તમે યાદ છે એલ્યુમિનિયમ તો તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કોઈ સારામાંની તો બોક્સાઇટ, તો બોક્સાઇટ એ કાચી ધાતુ છે. એમાંથી એનું આપણે સંકેન્દ્રણ એટલે કે એમાંથી આપણે એનું ધાતુ કર્મ વિધિ દ્વારા આપણે છેલ્લે એલ્યુમિનિયમ મેળવ્યું. સમજ પડે છે? એટલે આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવતા હતા. તો બોક્સાઇટ શું છે, એની કાચી ધાતુ છે, એટલે સંયોજન સ્વરૂપે મળી આવે, એમાંથી આપણે આપણું એલ્યુમિનિયમને છૂટું પાડવું પડે. ક્લિયર થાય છે વસ્તુ? તો આપણે જો પર્ટિક્યુલર ધાતુની વાત કરીએ, કોઈ એક ધાતુ લઈએ, ચાલો धातुना प्राप्ति स्थान में धातु में एल्युमिनियम
જે આપણો એલ છે એલ્યુમિનિયમ એ સૌથી વધુ પ્રમાણમાં પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. અને કયા ક્રમે છે? તો ત્રીજા ક્રમે. અને આશરે કેટલું મળી આવે? તો આશરે વજનથી 8.3% જેટલું મળે છે. 8.3% જેટલું. જો આપણે એલ્યુમિનિયમ ની પર્ટિક્યુલર, આ તમને એક ઉદાહરણ આપે કે એલ્યુમિનિયમ ની જો આપણે પર્ટિક્યુલર વાત કરીએ ધાતુમાં, તે પૃથ્વીના પેટાળમાં મળી આવે ને કયું સૌથી વધુ પ્રમાણમાં પાછું મળે, અને એનો ક્રમ કયો છે મળવાનો? તો ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રમાણમાં મળી આવે. બરાબર. અને વજનથી 8.3% જેટલું મળી આવે છે. તો આશરે વજનથી 8.3% જેટલું આપણને એલ્યુમિનિયમ મળી આવે છે. હવે એ જે એલ્યુમિનિયમ ની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ નો જે મુખ્ય ઘટક શેમાં જોવા મળે છે? તો એલ્યુમિનિયમ છે તે અબરખ અને માટી, બરાબર, અબરખ અને માટી સહિતના જે આપણા અગ્નિકૃત ખડકો હોય, બરાબર ને, તેનો મુખ્ય ઘટક છે. માટી સહિતના અગ્નિકૃત ખડકનો મુખ્ય છે, મુખ્ય ઘટક છે, મુખ્ય ઘટક છે. એટલે જે અબરખ અને માટી સહિતના જે અગ્નિકૃત ખડકો છે તેનો મુખ્ય ઘટક છે કોણ? એલ્યુમિનિયમ. એટલે એલ્યુમિનિયમ મોટે ભાગે આપણને અબરખ છે કે માટી છે એ સહિતના જે પણ આપણા જે અગ્નિકૃત ખડકો હશે એમાં આપણને જોવા મળવાનો છે. ક્લિયર થાય છે? તો એલ્યુમિનિયમ વિશેની કેટલીક વાત થઈ. એલ્યુમિનિયમ હજુ એક જેમ સ્ટોન કરીને છે, બરાબર. તો આપણે એ દર્શાવીએ કે જેમ સ્ટોન, તો જેમ સ્ટોન માં પણ Al2O3 ની અશુદ્ધિ જોવા મળે છે. Al2O3 ની અશુદ્ધિ હોય છે. એમાં પણ આપણને એલ્યુમિનિયમ નો અંશ જોવા મળે છે જેમ સ્ટોન માં પણ, બરાબર. આ તમને સમજાવું છું કે કઈ રીતે ધાતુ આપણે ખનિજ તત્વોમાંથી મેળવી શકાય, કયા ખનિજ તત્વોમાંથી મેળવી શકાય, બરાબર. પછી આપણે પર્ટિક્યુલર વાત કરીએ જેમસ્ટોન ની, તો જેમસ્ટોન ના બીજા કેટલાક પ્રકાર છે આપણી પાસે જેમસ્ટોન માં. તો જેમસ્ટોન માં આપણી પાસે છે માણેક, તમે નામ સાંભળ્યું હશે, અને બીજું છે નીલમ, બરાબર. અલગ અલગ પથ્થરના નામ જેમસ્ટોન, સ્ટોન એટલે પથ્થર, એક પ્રકારનો પથ્થર. તો એક છે માણેક અને એક છે નીલમ, એનો બીજો પ્રકાર છે. તો માણેક અને નીલમ એ જે એક પથ્થર છે, આપણા એક જેમસ્ટોન છે, તેમાંથી પણ આપણને અલગ અલગ પ્રકારની અશુદ્ધિ જોવા મળે. તો માણેકમાંથી આપણને છે ને તે ક્રોમિયમ Cr ની અશુદ્ધિ જોવા મળે છે. Cr ની અશુદ્ધિ માણેકમાં, બરાબર. અને નીલમમાં આપણને જોવા મળે છે કોબાલ્ટ ની અશુદ્ધિ, CO ની અશુદ્ધિ. આ કેમ છૂટું પાણી લખું છું? તમને એક્ઝામમાં MCQ માં પૂછવું હોય તો પૂછી શકાય. બહુ સિમ્પલ વસ્તુ છે પણ કેટલીક વાર MCQ માં પૂછાય છે, એટલે આપણે એને કવર કરીએ છીએ, બરાબર. બેઝિક વસ્તુ છે આ. ચાલો, તો આ પર્ટિક્યુલર વાત કે એલ્યુમિનિયમ ની વાત કરી આપણે, ક્યાંથી મળી આવે તે થોડું જોયું આપણે. પછી જેમસ્ટોન ની વાત કરી, બરાબર. હવે આયર્ન ની વાત કરીએ થોડી ઘણી. લોખંડ, તો લોખંડ પણ આપણો પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે અને તે બીજા ક્રમે સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. તો લખીએ આપણે કે Fe એ પૃથ્વીના પેટાળમાં બીજા ક્રમે મળી આવતું સૌથી વધુ ધાતુ છે. મળી આવતી સૌથી વધુ ધાતુ છે. બીજા ક્રમે મળી આવે, પૃથ્વીના પેટાળમાંથી મળી આવે, બરાબર. આપણે પર્ટિક્યુલર એ આયર્ન છે કે એલ્યુમિનિયમ છે, કોપર છે, એ બધાના આપણે જે પ્રાપ્તિ સ્થાન છે એટલે કે એના જે કાચી ધાતુ છે એના વિશે ચર્ચા કરવાના જ છે. આ તો તમને ખ્યાલ આપું છું કે કઈ રીતે અંદર મળે છે, ખનિજમાં કઈ રીતે હોય છે તે તમને ખ્યાલ આપું છું, બરાબર. ચાલો, તો આપણે વાત કરી કે Fe છે તે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે અને કયા ક્રમે? તો બીજા ક્રમે સૌથી વધુ મળી આવતી એક ધાતુ છે આપણી પાસે, બરાબર. ચાલો, આ કોમન વાત થઈ ગઈ. પછી ક્રોમિયમ છે, કોબાલ્ટ છે, એની પણ વાત કરી આપણે. હવે કાચી ધાતુ,
કાચી ધાતુ કઈ આપણે ખનિજ જે જમીનમાંથી કાઢી લીધું, આપણે જમીનને ખોદી કાઢી, આપણે ખોદકામ કર્યું બરાબર, અને અંદરથી જમીનમાં પ્રાપ્તિ સ્થાન માટે આપણે જમીનમાંથી શું કર્યું, ખનિજ કાઢ્યા, અને કે બધા જ ખનિજ કઈ કાચી ધાતુ તરીકે ઉપયોગમાં નથી લેવાના. તો પહેલા તો ધાતુનું પ્રાપ્તિ સ્થાન, ધાતુ મેળવવા માટે શું કરવામાં આવે, જો સમજો આ મુદ્દો ખાસ સમજો. ધાતુ મેળવવા માટે તો પહેલા તો ધાતુ મેળવવા માટે શું કરવામાં આવે, ખનિજનું ખનન કરવામાં આવે, ખનિજને છે ને છૂટી પાડવામાં આવે. કે ખનિજ જે આપણે મેળવી છે તો એમાં પ્યોર ફોર્મમાં થોડી આપણી ધાતુ, એલ્યુમિનિયમ છે કે આપણું તાંબુ છે કે આપણું લોખંડ છે કે પ્યોર ફોર્મમાં થોડી, એને આપણે જે કાચી ધાતુ છે એને છૂટી પાડવી પડે, એમાંથી અશુદ્ધિ દૂર કરવી પડે. તો આપણે લખી શકાય કે ધાતુ મેળવવા માટે ખનિજનું ખનન કરવામાં આવે, એટલે કે છૂટું પાડવામાં આવે બરાબર. અને ખનન કરીને એ જે ખનિજ છે બરાબર, તો હવે એવું જરૂરી નથી કે બધી જ ખનિજ છે તે કાચી ધાતુ મેળવવા માટે યુઝ થાય બરાબર. તો ખનિજ, હવે આ જે ખનિજનું ખનન કર્યું તો મોટે ભાગે બધી જ ખનિજ ધાતુ મેળવવા માટે ઉપયોગી નથી, પરંતુ કેટલીક ખનિજ ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય. અને કેટલીક ખનિજ, જો શબ્દ જોજો, કેટલીક ખનિજ ધાતુના સ્ત્રોત તરીકે, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ, જેનો આપણે જે ખનિજનો આપણે ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે તેને કહેવાય કાચી ધાતુ. એને શું કહેવાય, કાચી ધાતુ, અથવા તો એને કહેવાય અયસ્ક. શું કહેવાય, અયસ્ક. અને ઇંગ્લિશમાં કહેવાય એને ઓર, ORE. આ તમારો વસ્તુ થઈ ગઈ કાચી ધાતુ, અયસ્ક, મેઇન વસ્તુ. એટલે શું કહેવા માંગે કે ધાતુ મેળવવી હોય તો આપણે ખનિજ મેળવીએ, ખનિજનું ખનન કરીએ બરાબર. હવે એ ખનિજ જે છે તે કઈ બધી જ જે ખનિજ છે તમને કે ધાતુ મેળવવા માટે ઉપયોગી નથી, કેટલીક ખનિજ છે તે તમને ધાતુના સ્ત્રોત તરીકે કે ધાતુ મેળવવા માટે ઉપયોગ કરી શકો. તો એ જે ધાતુ, એ જે ખનિજ છે આપણી, કે જે ધાતુના સ્ત્રોત તરીકે આપણે ઉપયોગ કરવાનો, એ ખનિજને કહીશું આપણે કાચી ધાતુ, એટલે કે અયસ્ક. અને એ કાચી ધાતુમાંથી આપણે મેળવીશું આપણી ધાતુ, એને પ્યોરિફિકેશન કરશું, એના અલગ અલગ સાંદ્રણ કરીશું, એટલે પ્રોસેસ કરીશું, અલગ અલગ પ્રોગ્રામો કરીશું આપણે. તેમાંથી આપણે પ્રોસેસ દ્વારા, વૈજ્ઞાનિક પદ્ધતિ, ધાતુ કર્મ વિધિ દ્વારા આપણે આપણી ધાતુ મેળવીશું. સમજ પડે છે? તો તમને શું ખ્યાલ આપ્યો મેં કે ધાતુના પ્રાપ્તિસ્થાન કેટલાક તત્વો જેવા સલ્ફર, કાર્બન, ગોલ્ડ એ બધા છે તે કેવા મુક્ત સ્વરૂપે પ્યોર ફોર્મમાં મળી રહે. પણ હવે આપણી ધાતુ છે તે પ્યોર ફોર્મમાં નહીં હોય, એ સંયોજન સ્વરૂપે હોય, એ બીજા સાથે મિશ્રણ થઈ ગયું, એનામાં કેટલીક અશુદ્ધિઓ હોય બરાબર. તો એને છૂટી પાડવી પડે આપણે. એમાં કેટલાક એક્ઝામ્પલ આપે, એલ્યુમિનિયમ છે 8.3%, વજનથી 8.3% બરાબર, તે આપણને પૃથ્વીના પેટાળમાં મળી આવે બરાબર. અને ત્રીજા ક્રમે છે સૌથી વધુ મળી આવતી ધાતુ એ. પછી ત્યારબાદ આપણે વાત કરી કે મુખ્ય ઘટક શું છે, કયામાં વધારે પ્રમાણમાં જોવા મળે, તો અબરખ છે, માટી સહિતના કેટલાક અગ્નિકૃત ખડકો છે, એમાં એ વધુ પ્રમાણમાં જોવા મળે. ધ્યાન આપજો ખાસ, હું બધું વ્યવસ્થિત રીતે તમને સમજાવી રહ્યો છું. ત્યાર પછી જે આપણે જેમસ્ટોન વાત કરીએ, જેમસ્ટોન એટલે એક પ્રકારનો પથ્થર. તો જેમસ્ટોન છે તેમાં પણ Al2O3 ની અશુદ્ધિ જોવા મળે, તો તેમાંથી પણ તમે એલ્યુમિનિયમ મેળવી શકો બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે જેમસ્ટોનના કેટલાક પ્રકાર છે, કે માણેક છે, નીલમ છે. તો માણેક પ્રકારનો જે જેમસ્ટોન છે તેમાં તમને ક્રોમિયમની અશુદ્ધિ જોવા મળે. નીલમ છે, નીલમ પ્રકારનો એક જેમસ્ટોન છે, તેમાં તમને કોબાલ્ટની અશુદ્ધિ જોવા મળે. તો એક તમને કહું છું કે આ પ્રકારના જે સ્ત્રોત છે બરાબર, એ ખનિજનો જે સ્ત્રોત છે તેમાંથી તમે ધાતુ મેળવી શકાય બરાબર. ત્યાર પછી આપણે વાત કરી આયનની વાત કરી, તો આયન સૌથી વધુ પ્રમાણમાં મળી આવે બીજા ક્રમે પૃથ્વીના પેટાળમાં. આયનની તો આપણને ખબર છે, હેમેટાઇટ, મેગ્નેટાઇટ બરાબર, એની કાચી ધાતુ છે, આપણે જોવાના જ છીએ બરાબર. તો એ ખનિજ સ્વરૂપે હેમેટાઇટ, મેગ્નેટાઇટ એ આપણી કઈ કાચી ધાતુ છે બરાબર, એ ખનિજ છે, એ ધાતુનો સ્ત્રોત છે. કોનો? તો આપણા આયનનો સ્ત્રોત છે, એમાંથી આપણે આયન મેળવી શકાય બરાબર. તો એ આપણી કાચી ધાતુ છે. સમજ પડે છે? આમ આપણે જો ધાતુ મેળવવી હોય તો ધાતુ મેળવવા માટે શું કરીએ, આપણે જમીનમાંથી જે ખનિજ મેળવી છે એ ખનિજનું ખનન કરીએ અને છૂટું પાડીને એના પર પ્રોસેસ કરીએ. તો કઈ બધી જ જે ખનિજ છે એ ધાતુ મેળવવા માટે ઉપયોગ ન આવે, પણ કેટલીક ખનિજ છે તે ધાતુ મેળવવા માટે ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગમાં આવે, એને કહેવાય કાચી ધાતુ.
અયસ્ક અથવા ઇંગ્લિશમાં કહેવાય ઓર. ક્લિયર થાય છે? તો આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત વાંચો અને લખો. ત્યારબાદ આપણે જે મેઇન આપણે ધાતુ જોવાના છે એની કાચી ધાતુ અને એનું બંધારણ આપણે જોઈશું. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈને લખી લો એટલે આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું. તો હવે આપણે જે પર્ટિક્યુલર ધાતુની ચર્ચા કરવાના છે એ ધાતુના આપણે પ્રાપ્તિ સ્થાન જોઈશું, એટલે ક્યાંથી મળે છે, એટલે એની કાચી ધાતુ કઈ હશે, એનું સંગઠન શું હશે, બરાબર, એનું એટલે બંધારણ શું હશે, એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, તો આપણે ધાતુનો પ્રાપ્તિ સ્થાન તો હેડિંગ આપેલું છે આપણે, બરાબર. એમાં આપણે જોઈશું તો પેલી ધાતુ કઈ છે તે આપણી પાસે કઈ ધાતુ મેળવવાની છે, બરાબર. એની કાચી ધાતુ કઈ હશે, કાચી ધાતુ એટલે એને કહેવાય અયસ્ક. શું કહેવાય? અયસ્ક. અને ઇંગ્લિશમાં કહેવાય ઓર, બરાબર. અને એનું સંગઠન શું હશે, એટલે એનું બંધારણ કેવું હશે એ આપણે જોઈએ. ચાલો, તો પહેલા આપણે પર્ટિક્યુલર એલ્યુમિનિયમ ની વાત કરીએ. ક્રમ એલ્યુમિનિયમ. ચાલો, એલ્યુમિનિયમ નો જે મેઇન જે કાચી ધાતુ છે આપણને ખબર છે, એનું અયસ્ક ખબર છે આપણને શું છે, બોક્સાઇટ. બરાબર, કયું છે? બોક્સાઇટ. કેટલાક લોકો ડ લખે છે, બોક્સાઇટ ડ લખે, બોક્સાઇટ આવશે, બરાબર. તે એની મેઇન કાચી ધાતુ છે. એનું સંગઠન શું છે બોક્સાઇટ નું? તો AlOX, AlOX અને OH 3 - 2X. હવે તમે કહેશો સર આ શું છે? તો જો આપણો એલ્યુમિનિયમ દેખાય છે AlOX. હવે કાચી ધાતુ છે આપણી બોક્સાઇટ, તેનું સંગઠન છે આ કાચી ધાતુનું. તો હવે OX, X એટલે ઓક્સિજન કેટલા પ્રમાણમાં છે તો કાચી ધાતુમાં આપણને ખબર નથી, આપણે છૂટું પાડીશું પછી ખબર પડશે, બરાબર. એટલે X લખ્યું છે અને અહીંયા 3 - 2X એટલે અહીંયા X ની કિંમત લખવાની અને એ જે સોલ્વ થાય એ તમારો OH હશે. સમજ પડે શું કહેવા માંગુ? કે ઓક્સિજન કેટલા હશે એ આપણે છૂટું પાડીશું, ખબર પડી જાય એટલે આપણને X ની કિંમત મળે ત્યારે આપણે જ્યારે સંયોજન છૂટું પાડીએ ત્યારે, અને પછી X ની કિંમત એનો એટલે તમને OH મળી જાય. તો આ AlOX OH 3 - 2X એ કોનું છે? તો બોક્સાઇટ નું સંગઠન છે. અને જ્યાં X, જે X કેવું છે તો is greater than 0 and is less than 1. સમજ પડે છે? 0 કરતા મોટું અને 1 કરતા નાનું હશે. ક્લિયર થાય છે? ચાલો, આ એક વાત થઈ ગઈ. આ એક. બીજી છે આપણી પાસે એની કેઓલિનાઇટ. શું છે? કેઓલિનાઇટ. યાદ રાખવાના છે નામ, કેઓલિનાઇટ. કેઓલિનાઇટ એટલે એક માટી સ્વરૂપે જોવા મળે છે. આપણે વાત કરી ગયા ને, માટી છે એનો મુખ્ય સ્ત્રોત છે માટી સ્વરૂપે, બરાબર. આ એક ખનિજનું નામ છે, કાચી ધાતુનું નામ છે કેઓલિનાઇટ, બરાબર. એનું સૂત્ર છે આપણી પાસે Al2OH4 Si2O5, Si2O5, બરાબર. Al2OH4 Si2O5 આ શેનું સૂત્ર છે? કેઓલિનાઇટ, બરાબર. તો તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ ને આપણી બે કાચી ધાતુ દર્શાવી છે, બોક્સાઇટ અને કેઓલિનાઇટ. એના આપણે જે સંગઠન છે એ પણ આપણે દર્શાવી દીધા છે. ક્લિયર? ઓકે, ચાલો બીજું જોઈએ આપણે આયન વિશે વાત કરીએ. Fe. આયન એટલે કે આપણો Fe, એલ્યુમિનિયમ એટલે કે આપણું Al અને આ છે આપણું Fe, બરાબર. લોખંડ. લોખંડની વાત કરીએ તો લોખંડની આપણી પાસે ઘણી બધી કાચી ધાતુ છે, બરાબર. કઈ કઈ છે? તો હેમેટાઇટ, પેલા કાચી ધાતુ લખીએ, પછી છે મેગ્નેટાઇટ, પછી છે સિડેરાઇટ અને પછી છે આયર્ન પાયરાઇટ્સ. અહીં છે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને આયર્ન પાયરાઇટ્સ. ચલો એના સંગઠન લખીએ આપણે તો Fe2O3. હેમેટાઇટ નું શું છે તો Fe2O3. મેગ્નેટાઇટ Fe3O4, બરાબર. સિડેરાઇટ FeCO3
અને પાયરાઇટ્સ હોય એટલે FeS2 જે પાયરાઇટ્સ નું સૂત્ર કહેવાય આયર્ન પાયરાઇટ્સ FeS2 તો આ થઈ ગયા જો હેમેટાઇટ Fe2O3 મેગ્નેટાઇટ Fe3O4 સિડેરાઇટ FeCO3 આયર્ન પાયરાઇટ્સ FeS2 તો આ થઈ ગઈ આયર્ન ની કાચી ધાતુ આયર્ન નું અયસ્ક આમાંથી આપણે આયર્ન મેળવી શકાય આમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવી શકાય સમજ પડે છે જો એક ટ્રીક આપું આયર્ન માં કેવું ચાર્જ છે તમારે યાદ રાખવા હોય તો કઈ રીતે એમ તો તમે તમારી રીતે બનાવી જ દો છો પણ હું તમને કહું તો જો H H M અને C એટલે જો HMAC એટલે હિમેશ યાદ રાખો હિમેશમાં હિમેટાઇટ નહીં લખ્યા હેમેટાઇટ લખવાનું પણ શું હિમેશ આયન કોનું આયન તો હિમેશનું આયન એટલે હેમેટાઇટ મેગ્નેટાઇટ અને સિડેરાઇટ તમને એ રીતે યાદ રહી જશે શું હિમેશનું આયન બરાબર એના પરથી પછી તમારે આ તો તમારે યાદ અને આ પણ યાદ રાખો જો હિમેશનું આયન તમે યાદ રાખો તો આમાં બી જો Fe2O3 2 3 Fe3O4 3 4 એ પ્રમાણે અને સિડેરાઇટ નું તો FeCO3 અને આ તો FeS2 અલગ જ છે એટલે આ રીતે તમે એના અનુસાર તમારી ટ્રીક પ્રમાણે એને યાદ રાખી શકાય બરાબર તો આ થઈ ગઈ એલ્યુમિનિયમ ની કાચી ધાતુ અને આયર્ન ની કાચી ધાતુ ક્લિયર થાય છે ખાસ ધ્યાન રાખજો વ્યવસ્થિત એને સ્ટડી કરો કારણ કે આ વસ્તુ તમને MCQ માં ખાસ પૂછાઈ શકે અને આજે આપણું છઠ્ઠું ચેપ્ટર છે એ MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલે વ્યવસ્થિત આ કાચી ધાતુને સ્ટડી કરો ત્યારબાદ આપણે આગળ બીજી કાચી ધાતુ જોઈએ અને લખી લો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ જઈએ ઓકે ચાલ લખાઈ ગયું આગળ જઈએ આગળ હવે આપણે બીજી બે ધાતુ છે તેની કાચી ધાતુ જોઈશું અને એનું સંગઠન જોઈશું બરાબર તો ત્રીજા નંબર પર આપણે આપીશું નામ કોપર એટલે કહેવાય એને તાંબુ Cu બરાબર કે નામ યાદ છે કે કોપર તાંબુ બરાબર તો કોપરની આપણી પાસે કાચી ધાતુ કઈ છે તો તે આપણે લખીએ પહેલા તો કાચી ધાતુના નામ લખી દઈએ એટલે ઉપરથી દર્શાવીએ આપણે તો જગ્યા નીચે બચી કઈ છે આપણી પાસે પહેલી ધાતુ તો કોપર એને કહેવાય Cu ચાલો એની આપણી પાસે ધાતુ છે કાચી ધાતુ કોપર પાયરાઇટ્સ કઈ છે કોપર પાયરાઇટ્સ પછી બીજી છે તે મેલેકાઇટ બરાબર ત્રીજી છે ક્યુપ્રાઇટ યાદ રાખજો ક્યુપ્રાઇટ અને ચોથી છે કોપર ગ્લાન્સ કઈ છે કોપર ગ્લાન્સ આ થઈ ગઈ આપણી કોપરની કાચી ધાતુ એના આપણે સંગઠન બી દર્શાવવાના છે પહેલા તમને આ યાદ રાખ ચલો સંગઠન દર્શાવ્યા પછી તમને ટ્રીક આપું બરાબર ને તમે એમ થાય કે આટલું ઈઝીલી કેવી રીતે યાદ રહી જાય ટ્રીક છે આપણી પાસે ચાલો પહેલા તો આપણે કોપર પાયરાઇટ્સ એનું સંગઠન થાય છે CuFeS2 શું થાય CuFeS2 શું થાય છે CuFeS2 ક્લિયર ચાલો મેલેકાઇટ માં આપણી પાસે છે ને બે હોય છે CuCO3 પણ હોઈ શકે અને CuOH ટ્વાઇસ પણ હોઈ શકે બરાબર મેલેકાઇટ માં બે હોઈ શકે CuCO3 પણ હોઈ શકે અને CuOH ટ્વાઇસ પણ હોઈ શકે બરાબર ચાલો પાયરાઇટ્સ નું બધું મેલેકાઇટ ક્યુપ્રાઇટ તો ક્યુપ્રાઇટ નું છે આપણી પાસે Cu2O અને કોપર ગ્લાન્સ તો તેનું છે આપણી પાસે Cu2S સમજ પડે છે તો આપણે કોપરની કાચી ધાતુ દર્શાવી છે અને એનું સંગઠન દર્શાવ્યું છે બહુ સિમ્પલ છે એને આપણે યાદ જ રાખવાનું છે કઈ આપણે શોધીને નથી લાવવાનું કશેથી આપણે યાદ રાખવાનું છે જ્યારે વૈજ્ઞાનિક થઈ જાવ ત્યારે શોધવા જવાનું બરાબર ચાલો તો યાદ કઈ રીતે રાખશો તો જો યાદ કરવાનું છે कॉपर છે कॉपर में क्यू कॉपर कॉपर में क्यू कॉपर कॉपर में क्यू कॉपर याद लीजिए कॉपर पायराइट्स में એટલે મેલેકાઇટ ક્યુ એટલે ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાન્સ પાયરાઇટ્સ અને ગ્લાન્સ તમારે યાદ રાખો જો બધી ટ્રીક તો ઈઝીલી નહીં બની જાય બરાબર તો આપણે આપણી રીતે યાદ રાખવાનું મેં મારી રીતે બનાવ્યું હતું આ રીતે કે કોપર में क्यू कॉपर એટલે તમે ચારે ચાર નામ યાદ રહી જાય બરાબર પાયરાઇટ્સ તો આપણે આયન માં બી યાદ કરેલું કે FeS2 ખાલી કોપર જ લગાવવાનો રહી મેલેકાઇટ ના તમારે સૂત્ર યાદ રાખવા પડશે અને ગ્લાન્સ જો ગ્લાન્સ પરથી છેલ્લે S આવે આમાં S નથી દેખાતો ક્યુપ્રાઇટ માં આમાં S દેખાય એટલે S વાળું આવે ત્યાં કોપર ગ્લાન્સ માં એટલે Cu2S તો બચ્યું શું O
Cu2 તો આવું નથી આ જો આ ગોખવાની રીત બરાબર ન કહેવાય પણ કેવું પરીક્ષામાં ઘણું બધું હોય તો આવી કઈ ટ્રીક હોય તમારી પાસે તો તમને ત્યારે ઈઝીલી યાદ આવી જાય કારણ કે MCQ માટે આ બધું પૂછી શકાય છે બરાબર ચાલો તો કોપર પાયરાઇટ્સ CuFeS2 મેલેકાઇટ CuCO3 COH twice ક્યુપ્રાઇટ Cu2O અને કોપર ગ્લાન્સ તો Cu2S આ થઈ ગઈ આપણી કોપરની કાચી ધાતુ અયસ્ક ઓર ચાલો આગળ જઈએ આપણી પાસે ચોથી આપણને આપી છે ચોપડીમાં ઝિંક કઈ છે ઝિંક ઝિંક એટલે આપણી કઈ તો Zn ધાતુ બરાબર તો ઝિંક કઈ રીતે કેમાંથી કયા કાચી ધાતુમાંથી મેળવી શકાય તો એના માટે પણ આપણે દર્શાવીએ ઝિંક બ્લેન્ડ એક છે એને કહેવાય સ્ફાલેરાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે કયું તો સ્ફાલેરાઇટ પછી ઝિંક બ્લેન્ડ પછી એના પરથી કેલેમાઇન પણ છે આપણી પાસે કેલેમાઇન બરાબર અને ત્રીજી છે ની ઝિંકાઇટ એની બે તમને ટ્રીક આપું મારી પાસે એની પણ ટ્રીક છે પહેલા એના સૂત્ર દર્શાવી દઈએ ઝિંક બ્લેન્ડ તો એ છે ZnS બરાબર કેલેમાઇન તો એ છે ZnCO3 અને ઝિંકાઇટ તો એ છે આપણી પાસે ZnO શું છે ઝિંકાઇટ નું ZnO એ તમારે યાદ રાખવા પડશે બરાબર ને સાયન્સ લીધું છે તો કંઈક તો યાદ રહેવું જ જોઈએ બરાબર ચાલો તો આપણે આમાં ટ્રીક શું છે તો બહુ એક મજાનો વર્ડ છે ઝિંક કે ઝિંકા બરાબર એટલે આપણે ઝિંક તો યાદ રાખવાનું છે ને તો ઝિંક કે ઝિંકા ખાલી કનો યાદ રાખવાનું છે અને કે યાદ રાખવાનું છે બરાબર તો કે પરથી કેલેમાઇન તમને યાદ આવવું જોઈએ જો આ એક ટ્રીક હતી હવે એક શોર્ટ બનાવવાની કોશિશ કરી છે આઈ હોપ તમને ગમી હશે બરાબર ચાલો આ રીતે તમે કાચી ધાતુ છે એ દર્શાવી જોઈ લઈએ પાછી કોપર છે તો કોપર પાયરાઇટ્સ મેલેકાઇટ છે ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાસ CuFeS2 પછી મેલેકાઇટ નું કયું છે તો CuCO3 અથવા તો COH twice બંને હોઈ શકે ક્યુપ્રાઇટ છે ક્યુપ્રાઇટ માટે Cu2O અને ગ્લાન્સમાં S આવે એટલે Cu2S યાદ રાખો બરાબર એ રીતે યાદ રાખવા કીધું છે તમને ઝિંકની કાચી ધાતુ છે ઝિંક બ્લેન્ડ એટલે સ્ફાલેરાઇટ અથવા તરીકે લખી શકો અથવા એને સ્ફાલેરાઇટ પણ કહેવાય અને ZnS કેલેમાઇન એટલે આપણી પાસે ZnCO3 અને ઝિંકાઇટ તો ZnO બરાબર આ રીતે કાચી ધાતુ અને એના સંઘટન અહીં દર્શાવ્યા છે આપણે આગળ જોઈ ગયા એલ્યુમિનિયમ અને આયર્ન કોપર અને ઝિંક તો આ તમારી NCERT માં આપ્યા હતા આના સંઘટન અને એની કાચી ધાતુ એ તમારે યાદ રાખવાની છે વ્યવસ્થિત મેં તમને ટ્રીક આપી છે એ ટ્રીક પ્રમાણે તમે યાદ રાખો વ્યવસ્થિત લખો રાઇટિંગ પ્રેક્ટિસ કરો તો તમને 100% આવડી જશે અને આમાંથી MCQ પૂછાઈ શકે છે એ ધ્યાનમાં રાખજો બરાબર ચાલો આપણે પર્ટિક્યુલર વાત કરી તો તમને થાય કે આટલી બધી ધાતુ તો શેમાંથી મેળવવાના બધી કાચી ધાતુનો થોડી ઉપયોગ કરી શકાય બરાબર ને કેટલીક કાચી ધાતુનો જ આપણે ઉપયોગ કરીએ છીએ પણ આ બધાના સ્ત્રોત છે કે આમાંથી મળી આવે છે તો પર્ટિક્યુલર જો આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ એ બોક્સાઇટમાંથી વધુ પ્રમાણમાં સારા પ્રમાણમાં સારી નિપજ આપે છે બરાબર કેઓલિનાઇટ છે પણ આપણે બોક્સાઇટ એ સારા પ્રમાણમાં આપે છે એટલે આપણે બોક્સાઇટનો ઉપયોગ કરીએ છીએ બરાબર ચાલો પછી આયર્ન છે તો આયર્ન માટે પણ આપણે પર્ટિક્યુલર ઉપયોગ કરવાનો હોય કે ભાઈ હેમેટાઇટ મેગ્નેટાઇટ આયર્ન પાયરાઇટ્સ તો એમાંથી જે સારા પ્રમાણમાં આપણને નિપજ આપશે તેનો આપણે ઉપયોગ કરીશું બરાબર આમાં કોપર અને ઝિંક છે તો આપણે આમાંથી લેવાની આમાંથી આપણે જોવાનું પહેલા તો અમારે સ્મોલ સ્કેલ પર પ્રયોગ કરવામાં આવે નાના સ્કેલ પર પ્રયોગ કરવામાં આવે કે કઈ ખનિજમાંથી કઈ કાચી ધાતુમાંથી સારા પ્રમાણમાં નિપજ મળે છે અને પછી આમાંથી કોઈ એકનો ઉપયોગ કરવામાં આવે છે સમજ પડે આ બધી આપણી પાસે એની કાચી ધાતુ છે અવેલેબલ છે એમાંથી આપણે જો પ્રયોગ કરવાનો ને જે કાચી ધાતુ સારા પ્રમાણમાં નિપજ આપે ને આપણને જે જરૂર હોય એ પ્રમાણે નિપજ આપે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવાનો ક્લિયર થાય છે વસ્તુ ચાલ તો હવે આપણે જોવાનું એ છે કે ધાતુ કર્મ વિધિ કોને કહેવાય છે આના પર કે ધાતુ કર્મ વિધિ કોને કહેવાય તો ધાતુ મેળવવા માટે તેના અયસ્કમાંથી એટલે કે કાચી ધાતુમાં ધાતુ મેળવવા માટે તેના અયસ્કમાંથી મેળવવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પદ્ધતિને ધાતુ કર્મ વિધિ કહે છે જો લખું છું ધાતુ કર્મ વિધિ કોને કહેવાય તો ધાતુ મેળવવા માટે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધાતુ મેળવવા માટે
તેના અયસ્કમાંથી અયસ્ક એટલે શું કહેવાય? તો આપણે લખીએ કાઉસમાં કાચી ધાતુ. કાચી ધાતુ મેળવવા માટે તેના અયસ્કમાંથી સંપૂર્ણ વૈજ્ઞાનિક અયસ્કમાંથી અલગીકરણ અલગ પાડવું પડે ને, અલગીકરણ કરવાની સંપૂર્ણ, જો ધ્યાન આપજો, સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ કેવી ધાતુ મેળવવા માટે, આ ધાતુ મેળવવા માટે અયસ્કમાંથી એટલે કાચી ધાતુમાંથી એનું અલગીકરણ, કાચી ધાતુમાંથી આપણે એનું અલગીકરણ કરીશું. અલગીકરણ કરવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પદ્ધતિને શું કહેવાય? ધાતુ કર્મ વિધિ. ધાતુ કર્મ વિધિ કહે છે. સમજ પડે છે? ધાતુ કર્મ વિધિ કોને કહેવાય? હવે ક્લિયર થાય છે? આપણે ધાતુની કર્મ વિધિ કરવાની, એટલે કે ધાતુને આપણે મેળવવાનું છે કાચી ધાતુમાંથી. કઈ રીતે મેળવવાનું? તેના અયસ્કમાંથી અલગીકરણ કરવાનું. એને જે અયસ્ક કાચી ધાતુ છે તેમાંથી એને છૂટું પાડવાનું, અને એ જે છૂટું પાડવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જે ટેકનોલોજીકલ પદ્ધતિ છે, એને કહેવાય ધાતુ કર્મ વિધિ. તો આપણે શું જોયું? આજે ધાતુના પ્રાપ્તિ સ્થાન જોયા. કઈ ધાતુ મુક્ત સ્વરૂપે મળી આવે, કઈ ધાતુ સંયોજન સ્વરૂપે મળી આવે, કઈ ધાતુ કેટલા પ્રમાણમાં છે તેનું થોડું જ્ઞાન મેળવ્યું આપણે. પછી ધાતુ મેળવવા માટે ખનિજનું ખનન કરવામાં આવે, અને બધી ધાતુ કઈ આપણે ઉપયોગની, બધી જ ખનિજ આપણે ઉપયોગ નહીં કરી શકીએ ધાતુ મેળવવા માટે, કેટલીક જ ખનિજનો ઉપયોગ કરવામાં આવે, અને એ ખનિજને કાચી ધાતુ કહેવાય. આ બધી વાત કરી ગયા છે આપણે, બરાબર? અને આમાં આપણે અત્યારે શું વાત કરીએ? અત્યારે તો આપણા જે પ્રાપ્તિ સ્થાન છે, આપણે જે મેઇન ધાતુ જે સ્ટડી કરવાના છે, કઈ તો એલ્યુમિનિયમ, પછી આયર્ન, કોપર અને ઝિંક. તો તેને આપણે કાચી ધાતુ જોઈ, એટલે કે એના અયસ્ક જોયા અને એના સંગઠન જોયા. તો બરાબર યાદ રાખજો, એ સંગઠન તમને પરીક્ષામાં પૂછી શકાય છે. અને આપણે છેલ્લે ધાતુ કર્મ વિધિ વિશે ચર્ચા કરી છે. ક્લિયર થાય છે આ લેક્ચરમાં તમને? અને સ્ક્રીનશોટ લઈ લેવું, લખી લો, વારંવાર પ્રેક્ટિસ કરો. અને જો તમને મારી ટ્રીક ગમી હોય, તમને આ લેક્ચરમાં સમજ પડી હોય, તો મને થમ્સ અપ આપો અને તમે કોમેન્ટ કરો. તો મને ખબર પડે કે તમને સમજ પડે છે આ લેક્ચરમાં. ઓકે, ચલો સ્ટડી કરતા રહો, ત્યારબાદ આપણે આગળ જઈશું. થેન્ક યુ.